રસ્યો રૂપાળ રંગારેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે હમણાંજીની હેલ રે રસ્યો રૂપાળ રંગારેલિયો ઘેર જાવું ગમતું નથી. બોલો શું કરું? આ મારે છે ને કોઈ દી લુગડા જ ન ફૂટે, નકરા લુગડા હકેલ હકેલ કરવાના, અને હકેલું નહીં ને તો વિખાઈ જાય બધું. અને ક્યાંય ગયા? તમારે કામે નથી જવાનું? આમ હાલો ને. હું શું કહું છું, શું આજ રજા રાખી દઉં. કા? એમાં એવું છે, મારા બાપુ જરીક મોરા મોરા છે ને, તો દવાખાને દેખાડી આવી. ના હો, આપણે કાંઈ રજા રાખવાની થતી નથી. આપણે છે ને કામે વહી જવાનું છે. તમે વહી જશો ઘરે તો હું તો છું, હું હાંસવીશ તમારા બાપુને. ઈ તો હાચું, પણ મને એમ થાય કે દવાખાને તું થોડીક કાંઈ લઈ જઈએ. એ હું છે ને બહુ એવું થાય છે ને તો હું દવાખાને લઈ જઈશ. તમે છે ને કાંઈ ઉપાધિ ન કરતા. અને બહુ એવું લાગે ને તો મને ફોન કરજો, એટલે હું તાત્કાલિક આવી જઈશ રજા લઈ. એ હો, બરોબર? હા, તમે વહી જાઓ હાલો કામે. જો તમે કામે નહીં જાય તો આપણે ભૂખ્યા મળશું. તમને ખબર તો હે આપણી પાસે જમીન નથી. એ હાચું, પણ શું કરવું, માવતર છે. હવે માવતર ને ગઈઠા ગટ મને હાસવા જ પડે. હવે અમને આવડા મોટા કર્યા છે તો હવે અમારી જિમ્મેદારી આવે તો ખરી ને. હા, એ મને બધી ખબર છે. તમે જાઓ અને આમ જો, કામે. તું મારા બાપુ ને છે ને કઈ ખટવાય ન દેતી હો. હાલ હું જાઉં છું. લે કે કામે નથી જાવું, કામે તો જવા દેવા છે. આ ડોહો છે ને કાંઈ ઊંચો નીચો થાય ને એટલે છેલ્લે લંગરાવો છે. મહણીયો દરરોજ અમને હેરાન કરે છે. આજ કાંઈ બોલવા દેવો નથી. આમ થઈ મારો ધણી વહી ગયો છે કામે, એને ક્યાં કાંઈ ખબર છે. હેરાન કરી નાખું જો કાંઈ બોલે તો. હે ભગવાન, દોરી ખેંચી રે. હવે મને કોઈ દવાખાને ન લઈ જતું, અને હવે હામાં થાય છે. લે મને ઘીરે જવા દે. હવે આ ડોહો મહણીયો છે ને 1 મહિનેથી ખાટલે પડ્યો છે. એને છે ને કાંઈ વાંધો નથી, અને ખાટલે બેઠો બેઠો નકરા ઢોંગ કરે છે. એમ જ કરતો હોય છે. નકરો છે ને એમને હેરાન જ કરે છે. શું કરું એનું? થાકી રહી હું તો. આજ તો આવે ને એટલે વારો કાઢવો છે. કાંઈ બોલ્યો ને તો આ મહેમાનને સંભાળ્યા તા આવી ગયા. બટા છોકરો ક્યાં છે? છોકરો શું કામ છે? મારે કામ છે. એ તમારા ડોહું તમારા ખાટલે ન બેહાય, હું અહીંયા બેઠી છું. તને કઈ ખબર ના પડતી? આમ ઊભો થા સાનમાનો, અને પછી વાત કર હરખી. એ ભગવાન, દોરી ખેંચી લે તો ઉપર વાળો. એ દોરે એમથી ખેંચી લે તો મારે તો હારું. તો હું તો તારથી છે ને થાકી રહી છું, કંટાળી ગઈ છું. અને તારે છોકરાનું શું કામ છે? મારા છોકરાનું કામ છે, મારે દવાખાને જવું છે. એ છે ને દવાખાને કાંઈ જવાનું થતું ન. મહણિયા તું 1 મહિનાથી ખાટલે પડ્યો છો, તને કાંઈ વાંધો નથી, મને બધી ખબર છે. અમને છે ને હેરાન કરી નાખ્યા. અને મહણિયા તે તો છે ને જમીન વેચી વેચીને બધું ખાધું છે, અને ડોશીના ઘરાના છે ને એ તે વેચીને ખાઈ લીધું. હવે અમારે શું ભૂખે મરવું? હું તારા છોકરાને ઘરે રહેવા દેવો છે? અમારે ભૂખે મરવા હાટું? પાછો દાંત કાઢે છે. આમ ઊભો થાને. પૈસા હોય તો દો ને. એ મારે છે ને કાંઈ પૈસા દેવાના થતા નથી. મારી પાસે ને 1 રૂપિયાનો વહીવટ નથી. અને આમ જો તે ગામમાં બહુ બાયટું છે, બહુ પોઈન્ટ કર્યું છે. જા ઉપર ગામના પાય, ઈ તને લઈ જાય છે દવાખાને. તું મને ગામના લઈ જાય છે. ઉપટ ને લોહી પી ગયો છે. હે ભગવાન, તું છે ને આવાની દોરી ખેંચી લે તો અમારે તો લપ જાય. અહીંથી હેરાન કરી નાખ્યા. બોલો, તાર હાથથી કઈ અમે નવરા નથી શું વરી? લે કે મિસ કોલ કર, તાર હાટું નવરા જ છે. વાડીએ પછી જાય પેલા મગન ને કિયા તારી બાપ રજા. શું કરવું? શેઠ નો ફોન આવ્યો, મશીન ખોટવાઈ ગયું. હા, મારો દીકરો મગન જ આવે, ટિફિન લે કહી જાય. તારું ટિફિન છે? શું ટિફિન? રજા રહી તારી બાપ. કા? આમ જો મશીન ખોટવાઈ ગયું. મોટું શેઠ નો મારા ફોન આવ્યો. પછી શું કરું? મશીન મોટું ખોટું, નાનું ખોટવાનું હોય ને તો ન વાંધો. શેઠ નો મારામાં ફોન ન આવ્યો. તાર પાસે ફોન છે? ફોન તો છે. હે? હારી રાખે તારામ ન આવે.
મારામાં દા મારા પાસ પડે ને શેઠ થાય સમજો. એટલે તને કહેવાનું કીધું તું કે અમારે રજા તારે એકને જ નથી. એટલે બધાયને હું તને તારા ઘીરે આવતો હતો કોડા કેવા હે સમજાણો રજા રજા રે તો સારું કર્યું. હાલ તો મારા બાપાને દવાખાને લઈ જવા. તારે હા કા માંદા જેવા હે મહિનેથી માંદા કેવા એવું છે તે તે મારે વાડીએ કામ છે ડૂબા પાવાનું સારું હે. હા તે વાંધો નહીં. હાલો એ હા રૂકડ ક્યારે આવે તું આય ને વાટે ઊભો છું. એ હા તાલુકે જવાનું જ છે કાગળિયા બધા તૈયાર જ છે. એ હા પણ તમને તું આવે પછી જ ને આપણે બે. એ હા હવે રૂખડ ક્યારે આવશે ને ક્યારે વાંકાને રજાવી અમે. આ સગનો કી બાજુ ઉભર્યો. એ સગના કી બાજુ જા દવાખાને જાવ છું. દવાખાને જા. હા તે તારો છોકરો ક્યાં કોઈ હારે નથી આવ્યો? છોકરો કામે વહી ગયો હે. છોકરો કામે વહી ગયો છે. હા. તે એકલો દવાખાને જઈશ? તો એકલો જાવ અને હવે ખારા થાય છે હવે તો. વહુ ખારા થાય છે. હા તો વરી વહુને શું થઈ ગયું ખારા થાય છે? તે ખબર મને કે લઈ જશે કે જાવ કે હું પછી હાલવા માંડ્યો શેરીએ. કોણ તને દવાખાને લઈ જાય છે? પૈસા છે ખિસ્સામાં પેલા? પૈસા એક રૂપિયો નથી. હાલ તારો છોકરાને ફોન કરી, એકાદો છોકરો સામો જાણે ને તો ફોન કરી તારા છોકરાને બોલાવી પછી તને દવાખાને લઈ જાય. હા. હા તો હાલ આપણે મજા વેલ તાર ઘર બાજુ હાલ. તું ના પાડતો પણ રજા જ રહી. બોલો એવું છું. બાપા એલી બેરી મારા બાપા ખાતા લાગે છે. અરે રે તમે પાછા બી આયા, હું તમને જ ફોન કરતી હતી. કા શું ફોન કરતી હતી? એ એમાં એવું છે, એ તમારા બાપા છે ને, હા. તમે છે ને તમારા બાપાને ન પૂછતા, હું છે ને પેલા તમને કહી દઉં. ઈ છે ને દવાખાને વહી ગયા. કોઈ નહીં આવી. ઈ છે ને ગામમાં કહેતા હતા કે કોક હારે મારી હારે આવશે. તે ગામમાં કોક ને હારે લઈને ગયા છે. અહીંયા કોઈ નવરીનું હેત આવે એ તારા પણ- ડોહા આપણે જ જવું પડે. એ મારી વાત તો સાંભળો. એ મેં એમ કીધું કે હું છે ને હારે આવું, તો મારું માન્યા જ નહીં. એ કે તમારે ના આવું કે હું છે ને ગામમાં કોક ને હારે લઈને જઈશ, એમ કીધું મને. હું દવાખાને વહી ગયા ને હા ઈ વહી ગયા. આ તે બાર હું કહેતો તો ને કામે નહીં જ જાવું. જો આ શું થયું ખબર છે? અમારા કારખાનામાં જે મોટું મશીન આવે ને એ મશીન ખોટવાનું. એ પણ આ મોહનિયા ડોહાએ છે ને આખો દી બગાડી નાખ્યો, એટલે જ આવું થાય છે. આમ જો આ ટિફિન લઈને અંદર લઈ જા. હા અને હું તમને શું કહું છું, હું છે ને એ જમવાનું બનાવી નાખું. હમણાં છે ને તમારા બાપા આવશે તો એને તો ખાવા દેવું પડશે. હા ખાવા દેવું જ પડે ને. તો કોઈ ગામના દે ખાવા? આ તો હું બનાવી નાખું. હા ગરમ ગરમ બનાય. આજ કર્યો સૌ મારા બાપા કોઈ નહીં હારે દવાખાને જાય છે. કા ટીટો હોય ને કા રમો કાકો હોય. રમા કાકા સારું પડે છે. એની હારે ગયા હોય ગયા હોય. હાલ હાલ સગન હાલ. અત્યારે કોઈ કોઈનું નથી, ગામના કોઈ દવાખાને ન લઈ જાય. તારા છોકરાને કેવું પડે મારે. જો સરપંચ કોઈ કોઈનું કોઈ છે જ નહીં, કોઈ નહીં. તે- કોઈનું છે જ નહીં, શું કરવું આપણે? તે એ તો વાત છે, ગામના કોઈ તને દવાખાને થોડા લઈ જાય. હા. અને બહુ હેરાન કરે છે. હું જોઈ લઉં કેવો હેરાન કરે છે. હાલ તું ઘરે સાનો માનો હાલ. લે આ છોકરો એક આવે એને ફોન કરાવી લો. એ બેટા ઉભો રહે તો. બોલો ને એ આ સગીના છોકરાને ફોન કરી દે તો મગનાને. મગ શું કામ એ દવાખાને લઈ જવાનું છે. હે હા આ સગના દવાખાને લઈ જાવ. તો ફોન શું કરવાનું હોય એમાં? કા રજા હે એમથી ઘીરે જોઈ. ઘરે જો હા કારખાને રજા. એવું છે, ઘરે જ છે ને તો હા ઘીરે જ છે. જાઓ. કાંઈ વાંધો નહીં, સારું હાલ તો. હા જાઓ. હાલ સગન ઘરે જ છે તારો છોકરો. અમારી દીકરી ઘરમાં રાંધે હે ફોન જોવે છે એ ખબર નથી પડતી. ગીત વાગે. આવો હા, હા. સરપંચ આવો. તમે લઈ જાત મારા બાપાને દવાખાને? એ હું ક્યાંથી લઈ જવાય? હું કામમાં જ નવરો થાવ. તું તો અહીંયા ખાટલા મૂઠો, તું તો દવાખાને નથી લઈ જતો. ગામના કોઈ થોડા લઈ જાય તારા બાપ દવાખાને ને? પણ એમાં એવું હતું હું કામે જવાનો હતો તે કારખાને અમારે મશીન ખોટવાનું તે પછી પાછો આવ્યો. જો સરપંચ જો મારો છોકરો એ કામે- ગીસામાં કાવડી હોય તો જાય ને પણ. મારી વાત સાંભળો. હા આ છોકરો કામે વહી જાય. આ વહુ એક ઘીરે હોય, મને જો ખાલી હેઠો પસાડે, જો જો તારા બાપાની વાતો સાંભળ પેલા. અને મને શું કે ખબર છે હા કે જા કે ગામના લઈ જશે જો જોઈને ક્યાં લઈ જાય છે? દવાખાને. અને હવે મારી વહુ તો એમ કહેતી હતી કે તમે દવાખાને કોકને લઈને જવાના છો.
એ તારી વાવરે ને આને હેરાન કરે છે હેરાન. તું કામે વજે પછી મને બધું કીધું. હા શું બોલજો બાપુ? અને જો વહુને કઈ કેવી ને હામાં બહુ થાય છે. એ હજી કહું છું તારી વહુને સમજાઈ દે પછી વહેલા દી તમારો હાથ દી આવવાનો છે. આ બારી મર તો શા મરી હે આ. ગામના કોઈ દવાખાને ન લઈ જાય તમારા બાપાને કાંઈ. ગીસામાં કાવાડિયું હોય તો લઈ જાય ને. એ વાત થાય છે. ગામના કોઈ નવરા છે તમારા હાટું? એમ કહું હું તમારા બાપાને તું હેરાન કરે છે એવી વાત થાય. ના કોને કીધું? હું કાંઈ હેરાન ન કરતી. આ મારા બાપા ખોટું બોલે? આવડી ઉંમરે ખોટું બોલતા? આ ગામના સરપંચ આયા છે ને ઈ જ કહેતા હશે. તમને એ વાવ ખબર છે તમે કાંઈ? ખોટું ન બોલો. માની જાઓ આ બાપાને તમે હેરાન કરતા જ હોય. એ ખોટી ના ખોટું બોલોમાં હું કોઈ દી મારા બાપાને હેરાન ન બાપા કરું તમે છું. રોવામાં મને રોવા બિના તું હાસી તું કઈક સમજાય તારી વહુને સમજાય. હાલી નીકળી હો. એ પણ મારી ભૂલ થઈ ગઈ. હવે આવું કોઈ જ નહીં કરું બસ. અને તું કહેતી હતી ને દવાખાને તે કઈ થાય છે જાવ ગામના લઈ જાય છે. હે હાલી નીકળી ખોટું એક બોલે એક છોકરો છો હાસે તારા બાપાને. થપાય છે જે હોય ભૂલ થઈ જાય બસ તાર માન કરી જવું છે ના હવે આવું કોઈ દી નહીં કરું. મેં તમને ઘર કીધું. ઘરમાં ઘર બે છોકરા હોય તો વાત થાય. આ તો તું એકનો એક છો તોય નથી હાસવી એક તો. બાપા સાહેબ ના લીધા હવે બધું થઈ જાય છે અને હવે કાંઈ ઉછી થાય અલીન માન કરી મોકલી દઈશ. છે બાપા એ પણ હવે સગન થાનો રહી જા તમ તારે. આ ગઈતા ઘટ પણ છોકરા જેવું જીવન થઈ જાય સમજ્યા. હા હવે સમજા દીજે ને દવાખાને લઈ જા ને. આ દવાખાને લઈ જ જાવ હાલો હમણાં લઈ દો પછી હા તે હારું હાલ મારે કામ છે થોડું. તો કાંઈ વાંધો નહીં. હા બાપુ આ શું કા તમને હેરાન કરે હેરાન કરતા શીખવા પડે. અને તમને હું સાહિત્ય દુખે છે ને હવે કાંઈ કે ને તો મને કહી દેવાય ને પણ હેરાન કરતી હતી. ગામના શું કહેવાય જરૂરી હતી? હું ફોનનું કહું ને કે ટાવર નથી આવતું નથી કરી દેવો. તમને એવું કે ધમકી મારે. બરોબર કાંઈ વાંધો આવે કેવી કેમ કે મારે હું જોઈ લઉં. તમારે બેહો જો હરીનો ઘરમાં જઈને વાળો ખાતો